હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજની મોર્નિંગની શરૂઆત થઈ ગઈ મહાદેવના મંદિરથી અને પાછળ જુઓ તમે કેટલો બધો વરસાદ ચડ્યો હોય. તમે જુઓ કેટલો બધો વરસાદ ચડ્યો હોય એટલે હવે આવશે જ. આજનું આ તો બહુ જ મસ્ત છે ને આજે મહાદેવનો કહેવાય ને દિવસ છે, સોમવાર છે, તો આજે આપણે એને ખીર બનાવવાનું સોચ્યું છે. તો આજનો મેનુ છે સાબુદાણાની ખીર. બધા ચોખાની તો બનાવતા જ હોય, પણ આપણે સાબુદાણાની બનાવીશું. ને કુકરમાં નહીં, આપણે નોર્મલ એક તપેલીમાં, લાઈક બાઉલમાં, પેનમાં, તમે જે બી કહો હોય. સો ગાઈસ, આજે આપણે બનાવવાનું છે સાબુદાણાની ખીર. તો ચાલીએ આપણે, હું તમને પહેલાં કહી દઉં કે કેવી રીતના બને. આપણે અહીંયા લઈ લીધું છે ઘી. કેમેરામેન ફોકસ કરો જે જો આ શુદ્ધ દેશી ઘી. આમાં આપણે આટલા પ્લેટ થોડા ઘણું કટિંગ કરી લીધા છે ડ્રાયફ્રૂટ. તો આ ડ્રાયફ્રૂટમાં છે બધા જ ડ્રાયફ્રૂટ છે. આ ડ્રાયફ્રૂટના પેનમાં થોડાક ગોલ્ડન ફ્રાય કરી લેવાના આ ઘીમાં નાખીને. પછી એમાં ને આપણે થોડાક આમે સાબુદાણા સોપ કરી લીધા હતા. મેં બપોરના 3 વાગે મેં એને પલાળ્યા હતા. પછી આની સરસ રીતે નિતારી લીધા. એના કોરા એકદમ છૂટા છૂટા થવા હતા સાબુદાણા. એ સાબુદાણા પછી આપણે એને આમાં નાખી અને શેકી નાખવાનું. પહેલાં ઘી લીધું, એમાં આપણે ડ્રાયફ્રૂટ શેકી લેવાના. પછી એ ડ્રાયફ્રૂટ કાઢી નાખવાના અલગ કન્ટેનરમાં અને પછી એને એટલા જ ઘીમાં આપણે આ સાબુદાણાને શેકી લેવાનું. સાબુદાણાને શેકી લીધા પછી એને થોડુંક ઉપર આમ હલાવવાનું. એ પણ થોડાક ગોલ્ડન ફ્રાય થઈ જાય ત્યાં સુધી. પછી એમાંથી દૂધ એડ કરવાનું. પછી નાખવાનું આપણે શક્કર, આપણે ચીની, ખાંડ ત્યારે નાખવાનું. ચલો આપણે હવે સ્ટાર્ટ કરીએ સાબુદાણાની ખીર બનાવવાનું. જો બસ મેં આટલું જ ઘી લીધું છે. આટલું આ 4 માણસની કહેવાય ને ખાવા જેટલી જ હું બનાવું છું ખીર, એટલે આટલું મેં ઘી લીધું છે. આપણે હવે નાખી દઈશું ડ્રાયફ્રૂટ. થોડાક આપણે ફ્રાય કરી લઈશું. થોડા ગોલ્ડન ફ્રાય કરી લેવાના. હવે આપણે આને ફ્રાય કરીએ. ઘી છે એટલે બબલ્સ તો બનશે જ. આ શુદ્ધ દેશી ઘી છે, અમે બહારનું નથી, ઘરે બનાવેલું ઘી છે આ. હવે આને આપણે કાઢી લઈએ. કાઢી લીધા? બસ આને એટલું જ ફ્રાય કરવાનું. આપણે ગેસ બંધ કરી દઈશું. આપણે આને એટલું ગોલ્ડન ફ્રાય કરી લેવાનું જે થઈ ગયું છે આપણું. આમાં જો મેં આટલા આને ગોલ્ડન ફ્રાય કરી લીધા. હવે આપણે પાછું આપણે ગેસ ચાલુ કરીએ અને આમાં આપણે સાબુદાણા એડ કરી દઈએ. આમાં આપણે સાબુદાણા એડ કરીશું. સાબુદાણાનો શીરો કેટલી વાર આપણે? શીરો નહીં, ખીર. ખીર, હા, એ પહેલી વાર આપણે. હા, સાબુદાણાની ખીર. આ ને હમણાં તો નવરાત્રિ હાલેરી હમણાં 15 તારીખથી સ્ટાર્ટ થઈ ગઈ છે. તો એ નવરાત્રિમાં ઉપવાસમાં જે લોકો ખાતા હોય ને એમાં સ્પેશિયલ આ ખીર સારું હોય, એમ કીધું હેલ્ધી હોય ઉપવાસમાં બી. આપણે આ ઘીમાં ને આને થોડા ફ્રાય કરી લઈશું જ્યાં સુધી આપણે પ્રોપર થોડોક શું ગોલ્ડન કલર આવે ત્યાં સુધી. આમ તો નવરાત્રિ જેમ કે સ્ટાર્ટિંગમાં પહેલી આવે, વરસમાં સ્ટાર્ટિંગમાં જ પહેલી આવે ચૈત્ર નવરાત્રિ. પછી આવે આ જે ગુપ્ત નવરાત્રિ આવે આ વાળી, આષાઢી વાળી, આ ગુપ્ત નવરાત્રિ. અને આના પછી આપણી મેન નવરાત્રિ આવે નવનોરતાવાળી માતાજીની. જો ગાઈસ, આ હમણાં થઈ ગયા છે ગોલ્ડન ફ્રાય. અને આમાં આપણે એડ કરીશું દૂધ. ગાયનું બેનું એ તમે કોઈ બી યુઝ કરી શકો. આપણે ભેંસનું લીધું છે. દૂધ એડ કરવાનું. અહીંયા મિનિટ આવી ને એટલે અહીંયા આપણે દૂધ એડ કરી લીધું હોય. હવે આનો થોડોક એને ફ્લેમ ફૂલ રાખીશું. આનો એક ઉફાણો આવે ત્યાં સુધી આને આમ થોડુંક આમ હલાવ કરવાનું.
ત્યાં સુધી આ ખીર બી ઘાટી થઈ જશે એકદમ. અને આ ડ્રાયફ્રૂટ આપણે પછી એડ કરીશું. ના નાખ્યા હતા એ. જ્યાં સુધી પ્રોપર ઘાટી ના થઈ જાય ત્યાં સુધી આપણે આને આમ હલાવતું રહેવાનું. આ જો આ થોડાક ચોંટી ગયા હતા. નેવર માઇન્ડ, એ તો છૂટા પડી જશે. સમજો ખીરની સાથે સાથે આપણે બનાવ્યું છે ગરમ ગરમ પૂરી એન્ડ ટમેટા બટેટાની સબ્જી. મારે અહીંયા પૂરીમાં હે ને આવું એક કોરું કપડું હોય ને આમ ઉપર ઢાંકી દેવામાં આવે રૂમાલ, તાકી એ જે ઓઇલ હોય એ આખું ચૂસી લે પૂરીનું ઉપર સાઈડમાં હોય ને બધું. એટલે ગાઈસ જો હવે આનો ઘાટી થવા માંડી છે. આનો એક ફ્લેમ આવી ગયો હતો ઉપર, એકવાર ઉકાળો આવી ગયો હતો. જો હવે ઘાટી થઈ ગઈ છે. હવે આપણે એમાં શુગર એડ કરી દઈએ. તમને જેટલું મીઠું ખપે, મોળું ખપે એના હિસાબે તમે એડ કરો આમાં શુગર. હમણાં જ આપણે આ બધા ડ્રાયફ્રૂટ આપણે એડ કરી દઈશું. ગાઈસ આપણી ખીર રેડી છે, તો આપણે ફટાફટ આને ટેસ્ટ કરીશું અને તમને કહીશું કેવી છે. ગરમી થતી હતી એટલે હેર બાંધી લીધા અને હવે હું તમને ટેસ્ટ કરીને બતાવું કે કેવી ખીર બની છે. બહુ જ મસ્ત બની છે. તમે બનાવજો અને મને કોમેન્ટમાં કહેજો કેવી છે. એ તો મસ્ત જ હશે, પહેલેથી જ થઈ ગયું છે મસ્ત હશે. કઈ હમણાં જ વરસાદ આવીને ગયો. જો કેટલું આસમાન જો તમે કેટલું ક્લિયર થઈ ગયું. એમ તો થોડો છે વરસાદ, પણ આજની રેસીપી મને બહુ જ ગમી. સો તમે મને કમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી આજની રેસીપી. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય કહેવાથી પહેલાં નેક્સ્ટ રેસીપી મારી આનાથી બી, એટલે આ તો સરસ જ હતી. નેક્સ્ટ રેસીપી મસ્ત ઇન્ટરેસ્ટિંગ હશે, તો હું મળીએ કાલે નવી રેસીપી સાથે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય. ગાઈઝ વેધર જો કેટલું મસ્ત છે. જો ત્યાં વરસાદનું વાતાવરણ છે. વરસાદ આવ્યો નથી પણ આવશે.